નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી તારીખ 12/12/2024 ને જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સ્ટુડન્ટ્સ, વિજ્ઞાન વિષય છે, 25 ગુણની તમારી એકમ કસોટી રહેશે અને આ એકમ કસોટીમાં પ્રકરણો છે 2, 8 અને 9. બીજું પ્રકરણ છે શું આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે. 8મું ચેપ્ટર બળ અને ગતિના નિયમો. 9મું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ. સ્ટુડન્ટ્સ, જે તારીખ 12/12/2024 દિને ગુજરાતી વિષયની પણ જે એકમ કસોટી લેવામાં આવે છે એ ગુજરાતી વિષયની પણ સંપૂર્ણ મોડેલ પેપર મૂકી દેવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, હજી પણ જે વિદ્યાર્થી મિત્રોએ વિડીયો જોયો નથી એ સૌપ્રથમ તો વિડીયો જોઈ પણ લો, અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં તમે ભણો છો તો TST ના ફોર્મ પણ ભરાવાના ચાલુ છે. તો સ્ટુડન્ટ, એ પણ ફોર્મ ભરી દો. જોઈએ હવે પ્રકરણ 2, 8, 9 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. કિંચર આયોડિન ચેપ વિરોધી ગુણધર્મ ધરાવે છે. આ દ્રાવણ ખાલી જગ્યા ઓગાળીને બનાવવામાં આવે છે. ઓપ્શન આપવામાં છે આયોડિનને પોટેશિયમમાં, આયોડાઇડમાં, આયોડિનને વેસેલિનમાં, આયોડિનને પાણીમાં, આયોડિનને આલ્કોહોલમાં. તો સાચો આન્સર છે આયોડિનને આલ્કોહોલમાં. નેક્સ્ટ જોઈએ, ઝાડ પરથી તૂટેલ સફરજન પૃથ્વી અને સફરજન વચ્ચેના ગુરુત્વીય આકર્ષણને કારણે નીચે પડે છે. પૃથ્વી વડે સફરજન પર લાગતું બળનું મૂલ્ય F1 છે અને સફરજન દ્વારા પૃથ્વી પર લાગતા બળનું મૂલ્ય F2 છે. તો અહીં જે ઓપ્શન આપવામાં આવ્યા છે એમાંથી સાચો આન્સર શું રહેશે? તો અહીં F1 અને F2 બંને સમાન છે. હળ એક દળ ધરાવતા અને એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ ખાલી જગ્યા કહેવાય છે. તો સાચો આન્સર છે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક. નેક્સ્ટ જોઈએ હવે, પદાર્થના જડત્વના કારણે પદાર્થ ખાલી જગ્યા, તો સાચો આન્સર છે તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે? તો અહીં ઓપ્શન આપે છે સ્પિરિટનું બાષ્પીભવન, બી પાણીનું બરફમાં રૂપાંતર, સી કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું, અને ડી H અને 09 નું મિશ્રણ થવું. તો સાચો આન્સર છે કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું. નેક્સ્ટ જોઈએ 6 MCQ, ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? તો જવાબ છે એરોસોલનું. સેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? તો સાચો આન્સર છે પ્રવાહીમાં વાયુ. નેક્સ્ટ 8 ક્વેશ્ચન, જો આપેલ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય તો તે પદાર્થ પાણીમાં ડૂબી જશે, પાણી પર તરશે, પાણીમાં ઓગળી જશે, કે ડી પાણીમાં પલળશે નહીં? તો સાચો આન્સર છે પાણીમાં ડૂબી જશે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતા G નું મૂલ્ય, તો સાચો આન્સર છે પૃથ્વીના દળ અને ત્રિજ્યાથી સ્વતંત્ર છે. નેક્સ્ટ જોઈએ, પાણીની ઘનતા ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે 1000 kg નો ઘન, એટલે કે 1000 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર. નેક્સ્ટ જોઈએ, બળ અને તે બળ લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને શું કહે છે? તો જવાબ છે બળનો આઘાત. ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? તો જવાબ છે બીજો. નેક્સ્ટ જોઈએ, વેગમાનનો SI એકમ કયો છે? તો જવાબ છે kg/-1 કિલોમીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ જોઈએ, કોઈ પદાર્થને અમુક ઊંચાઈ પરથી બાહ્ય બળ આપ્યા વગર છોડી દેવામાં આવે તો તે પદાર્થ, તો સાચો આન્સર છે અધો દિશામાં અચળ વેગથી ગતિ કરશે. નેક્સ્ટ જોઈએ હવે, ખાલી જગ્યા પૂરો. લોખંડનું ક્ષારણ ખાલી જગ્યા પ્રકારનો ફેરફાર છે? તો જવાબ છે રાસાયણિક ફેરફાર. પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાને લીધે જકડાયેલું છે? તો જવાબ છે ગુરુત્વાકર્ષણ બળ. 30 kg દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ખાલી જગ્યા થાય? તો જવાબ છે 49 ન્યૂટન. પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને ખાલી જગ્યા કહે છે? જવાબ છે જડત્વ. તત્વોનું વર્ગીકરણ ધાતુ, અધાતુ અને ખાલી જગ્યામાં થાય છે? તો જવાબ છે અર્ધધાતુ.
ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ ખાલી જગ્યા છે. તો જવાબ છે અહીં F બરાબર G_m1 m2 અને છેદમાં d1. તો અહીં જોઈએ આપણે F એટલે જે શું કહેવામાં આવશે, G એટલે શું કહેવામાં આવે છે, m1 એટલે શું કહેવામાં છે, m2 એટલે શું કહેવામાં છે અને d2 એટલે પણ શું છે તે જોઈએ. F બરાબર ગુરુત્વાકર્ષણ બળ, G બરાબર ગુરુત્વાકર્ષણના સ્થિરકો, m1 એટલે પ્રથમ પદાર્થનું દ્રવ્યમાન, m2 એટલે બીજા પદાર્થનું દ્રવ્યમાન અને d એટલે કે બે પદાર્થો વચ્ચેની દૂરી. નેક્સ્ટ જોઈએ, ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા ms ની -2 છે, તો 1.63. નેક્સ્ટ જોઈએ, ક વિભાગ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે તેનું જડત્વ તેટલું ઓછું થાય. તો ખોટું વિધાન છે. પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન હોતું નથી. ખોટું વિધાન છે. વેગમાનને દિશા અને મૂલ્ય બંને હોય છે. તો જવાબ છે ખરું વિધાન. દ્રાવણમાં દ્રવ્યની માત્રાને આધારે તેને મંદ, ચાંદ્ર અથવા સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે. તો ખરું વિધાન છે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વનો નિયમ તરીકે જાણીતો છે. ખરું વિધાન. નેક્સ્ટ જોઈએ, સુરેખ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ અચળ હોય છે. ખોટું વિધાન. લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે. ખરું વિધાન. જીનું પ્રાયોગિક મૂલ્ય સૌપ્રથમ ન્યૂટને શોધ્યું હતું. ખોટું વિધાન છે. હેનરી કેવેન્ડિશે શોધ્યું હતું જીનું પ્રાયોગિક જે મૂલ્ય છે. પદાર્થના દળનો એકમ કિલોગ્રામ છે. ખરું વિધાન છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકનો 1 ગુણ રહેશે. નીચે પૈકી કોનું જડત્વ વધુ છે? તો રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો પથ્થર, સાયકલ અને ટ્રેન. તો સાચો આન્સર શું છે અહીં કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. આપેલ જુદા જુદા પદાર્થોમાંથી જે પદાર્થનું દળ વધુ હોય તેને જડત્વ વધુ હોય છે. એટલે કે અહીં સાયકલ અને ટ્રેન જે છે એમનું જડત્વ વધુ છે. નેક્સ્ટ જોઈએ, પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું? તો અહીં પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન એટલે કે W કહે છે. સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? તો જવાબ છે કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? તો ધુમ્મસ અને વાદળ એ એરોસોલનું ઉદાહરણ છે. સંયોજન એટલે શું? તો બે અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મો વાળા પદાર્થને સંયોજન કહે છે. તો સ્ટુડન્ટ્સ, અહીં જે ક્વેશ્ચનો એક વાક્યમાં છે, ખાલી જગ્યા છે, એ આપણી એકમ કસોટીમાં તો ઉપયોગી છે જ, પરંતુ આવનારી જે આપણી દ્વિતીય પરીક્ષા છે એમાં પણ આ ક્વેશ્ચનો પૂછાઈ શકે. શું વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. મોસ્ટ ટાઈમ પી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો TSTના જે ફોર્મ જે છે ભરાવાના ચાલુ છે એ પણ તમે ફોર્મ ભરી શકો. અહીં ટેલિગ્રામમાં તમને જે PDF આપવામાં આવી છે સંપૂર્ણ માહિતી એ PDF-માંથી જાણી પણ લેવું. અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ આપે છે, નંબર પર તમે કોલ પણ કરી શકો. અને સંપૂર્ણ વિડીયો પણ TST માટે બનાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયોને જોઈ પણ લેવું. જોઈએ આગળ 7, બળના આઘાતનું સૂત્ર લખો. તો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. વેગમાન સંરક્ષણનો નિયમ લખો. તો બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે વધુ પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. નેક્સ્ટ જોઈએ, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શેના પર આધાર રાખે છે? તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય બે પદાર્થોના દળ અને તેમની વચ્ચેના અંતર પર આધાર રાખે છે. લેક્ટોમીટરનો ઉપયોગ લખો. તો દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે જે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. અર્ધધાતુ તત્વોના ઉદાહરણ આપો. બોરોન, સિલિકોન અને જર્મેનિયમ. 1 ન્યૂટન બળ એટલે શું? તો જે બળ 1 કિલોગ્રામ દળવાળા પદાર્થમાં
એમ એસની -2 જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે તે બળને 1 ન્યૂટન બળ કહે છે. પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું? તો પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે જે W કહે છે. મુક્ત પતન કરતો પદાર્થ કેવી રીતે ગતિ કરે છે? તો મુક્ત પતન કરતો પદાર્થ નિયમિત એટલે કે અચળ પ્રવેગી ગતિ કરે છે. દબાણની વ્યાખ્યા આપો. તો પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. દરેકના 2 ગુણ. તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને ધોરણ 9 માં ભણતા તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોની લિંક પણ શેર કરી દો, જેથી આવનારી જે એકમ કસોટી છે અને આવનારી દ્વિતીય પરીક્ષામાં પણ સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચનો ઘણા ઉપયોગી થશે. જોઈએ આગળ આપણે તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો ભૌતિક ફેરફાર જોઈએ, જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. રાસાયણિક ફેરફાર, જે ફેરફાર દરમિયાન પદાર્થની રાસાયણિક સંગઠન એટલે કે બંધારણ બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. ભૌતિક ફેરફારમાં આગળ જોઈએ, આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે. રાસાયણિક ફેરફાર, આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મ ફેરફાર થાય છે. ભૌતિક ફેરફાર કાયમી નથી, રાસાયણિક ફેરફાર કાયમી છે. ભૌતિક ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે. રાસાયણિક ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા ક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી. નેક્સ્ટ જોઈએ મિશ્રણ અને સંયોજન. તો મિશ્રણ એટલે 2 અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. સંયોજન એટલે 2 અથવા વધારે તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થોને સંયોજન કહે છે. નેક્સ્ટ જોઈએ મિશ્રણ તેમનામાંના ઘટક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે છે. સંયોજનમાં બનતો નવો પદાર્થ મૂળ ઘટક પદાર્થોના ગુણધર્મોને બદલીને નવા જ ગુણધર્મો દર્શાવે છે. મિશ્રણ તેમાં ઘટક તત્વોનું પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી. સંયોજન તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ હંમેશા નિશ્ચિત હોય છે. મિશ્રણ તેના ઘટક તત્વોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે, જ્યારે સંયોજન તેના ઘટક તત્વોના માત્ર રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી અલગ કરી શકાય છે. મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપલે થતી નથી, સંયોજનમાં નિર્માણ ઉર્જાની આપલે થાય છે. નેક્સ્ટ જોઈએ ઝડપ અને વેગ તફાવત. ઝડપ એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. વેગ એટલે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. ઝડપ એટલે કે પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ્સ, તમને અહીં દાખલાઓ પૂછે છે તેમાં પણ આ સૂત્ર કામ આવશે, તો ખાસ તમારી નોટબુકમાં પણ લખી લો અને યાદ પણ કરી લો કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. વેગ જોઈએ હવે. વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. થર્ડ, ઝડપ ઘન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ હોઈ શકે નહીં. વેગ ઘન, ઋણ અથવા ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. અહીં ઝડપ છે તે અદિશ રાશિ છે, જ્યારે વેગ તે સદિશ રાશિ છે. તો અહીં ઝડપ અને વેગમાં સ્ટુડન્ટ્સ જે તફાવતમાં છે તેમાં તમને ખાલી જગ્યા MCQ પણ પૂછાઈ શકે, એક વાક્યમાં ઉત્તર આપો પણ પૂછાઈ શકે. તો સંપૂર્ણ અહીં જે વ્યાખ્યાઓ છે, સૂત્રો આપવામાં આવે છે એમને યાદ રાખવું. નેક્સ્ટ જોઈએ હવે ટિન્ડલ અસર એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જે દ્રાવણમાં કિરણ પસાર કરતા તે પ્રકાશનું પ્રકિરણન કરે છે તેને ટિન્ડલ અસર કહે છે. પૃથ્વીનું આવરણ ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બુંદો, ધૂળના આલંબિત કણો અને હવાના અણુનું મિશ્રણ છે. જ્યારે પ્રકાશ આવા કલીલ કણો પર પડે ત્યારે પ્રકાશના વિકિરણ ઘટના લીધે પ્રકાશનું કિરણ પુંજ દ્રશ્યમાન બને છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. અહીં કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિકિરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. ટિન્ડલ અસરના ઉદાહરણોમાં જ્યારે પ્રકાશનું અત્યંત પાતળું કિરણ પુંજ નાના છિદ્ર મારફતે
ધુમાડા યુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગો દ્રશ્યમાન બને છે. સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં પ્રવેશે છે ત્યારે ભેજમાંના પાણીના સૂક્ષ્મ ટીપાઓ બૂંદો વડે થતા પ્રકાશના પ્રકિરણને લીધે પણ ટિન્ડલ અસર જોવા મળે છે. નેક્સ્ટ થર્ડ ફિફ્થ ક્વેશ્ચન જોઈએ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ ઉદાહરણ આપી સમજાવો. તો જોઈએ આપણે જોઈએ ફિફ્થ ક્વેશ્ચન. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ ઉદાહરણ આપી સમજાવો. સ્ટુડન્ટ્સ અહીં જે ન્યૂટનનો પ્રથમ જે નિયમ જે છે, ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે, મોસ્ટ ટાઈમ છે તમારી જે આવનાર દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પણ આ ક્વેશ્ચન પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ઉદાહરણ આપી સમજાવે તમારી નોટબુકમાં લખી લેવું અને યાદ પણ કરી લેવું. જોઈએ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ ગતિ ચાલુ રાખે છે. સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં રહે છે. દાખલા તરીકે સ્થિર ઉભેલી બસ અચાનક ઉપડતા તેમાં બેઠેલા મુસાફરો પાછળની દિશામાં નમી જાય છે. ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે ગતિમાન અવસ્થામાં જ રહે છે. દાખલા તરીકે ગતિમાન બસને અચાનક બ્રેક મારતા તેમાં બેઠેલો જે મુસાફર છે તે આગળની તરફ નમી જાય છે. નેક્સ્ટ જોઈએ અહીં પણ આ જે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પણ મોસ્ટ ટાઈમ્પી છે. તો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બીજા પદાર્થમાં રહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ઉદાહરણમાં જોઈએ તો તરવૈયા પોતાના હાથ પગ વડે પાણીને પાછળની તરફ ધકેલી પાણીમાં આગળ વધે છે. હલેશા વડે પાણીને પાછળ તરફ ધકેલાતા હોડી પાણીમાં આગળ વધે છે. રોકેટમાં બળતણનું દહન થતા ઉત્પન્ન થતો વાયુ તળિયે રહેલો નોઝલ માટે પૂર ઝડપે બહાર આવે છે, જેના પરિણામે રોકેટ ઉપર તરફ ધકેલાય છે. નદી કિનારે ઉભેલી હોડી પરથી કૂદકો મારીને કિનારે ઉતરે ત્યારે હોડી પાછળ તરફ ધકેલાય છે, જેથી હોડીને દોરડાથી બાંધવામાં આવે છે. બંદૂકમાંથી જ્યારે કારતૂસ છોડવામાં આવે છે ત્યારે કારતૂસ આગળ ધકેલાય છે અને બંદૂક પાછળ ધકેલાય છે. નેક્સ્ટ જોઈએ તરલ એટલે શું. તરલ વડે લાગતું દબાણ અને ઘન પદાર્થ વડે લાગતું દબાણ વચ્ચે શું ભેદ છે? જવાબ જોઈએ કે જે વહી શકે છે તેને તરલ કહે છે. વાયુ અને પ્રવાહી બંને તરલ છે. ઘન પદાર્થોની જેમ તરલ બળ વજન લગાડે છે, એટલે કે બળ લગાડે છે. ઘન પદાર્થને જે સપાટી પર રાખવામાં આવે છે તેના પર તે દબાણ લગાડે છે, જ્યારે અહીં જે પાત્રમાં રાખવામાં આવે છે તેના તળિયા પર અને દરેક દિવાલ પર દબાણ લગાડે છે. નેક્સ્ટ જોઈએ હવે જે ક્વેશ્ચન છે 8 ક્વેશ્ચન. હવે જોઈશું 8 ક્વેશ્ચન. ધાતુના કોઈ પણ 4 ગુણધર્મો લખો. તો ધાતુઓ ચળકાટ ધરાવે છે. કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકતો શ્વેત અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. 3 ધાતુઓ તણાવપણું અને ટીપાવપણું ઇંગત છે. ધાતુઓ રણકાર ધરાવે છે. સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુઓ છે, જ્યારે મર્ક્યુરી એ માત્ર એક પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. નેક્સ્ટ જોઈએ 9 ક્વેશ્ચન. અધાતુના કોઈ પણ 4 ગુણધર્મો લખો. તો અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે. તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. તેઓ તણાવપણું, ટીપાવપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી. કેટલાક અધાતુ તત્વો અપરરૂપ ધરાવે છે. હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, કાર્બન, બ્રોમિન, ક્લોરિન અધાતુ તત્વો છે. નેક્સ્ટ જોઈએ સમાંગ મિશ્રણ કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. તો જે મિશ્રણમાં ઘટકો સમગ્ર દ્રાવણમાં બધે એક સરખા હોય અને સમગ્ર દ્રાવણમાં તેમની સંરચના એક સરખી હોય તેવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. ઉદાહરણ છે ખાંડને પાણીમાં ઓગળતા મળતું દ્રાવણ, હવા એ વાયુમય અવસ્થાનું સમાંગ મિશ્રણ છે. નેક્સ્ટ જોઈએ મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો? તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં છે. મુક્ત પતનનું ઉદાહરણ લખો. તો સ્થિર સ્થિતિમાં રહેલા દડાનું અગાસીમાંથી પડવું. નેક્સ્ટ જોઈએ શુદ્ધ પદાર્થ એટલે શું? ઉદાહરણ લખો. તો એક જ પ્રકારના દ્રવ્યોના કણોના બનેલા પદાર્થને
શુદ્ધ પદાર્થ કહે છે, એટલે કે શુદ્ધ પદાર્થમાં અન્ય પદાર્થનું મિશ્રણ થયેલું હોવું જોઈએ નહીં, જેમ કે દૂધ, ઘી, માખણ, મીઠું, મરી મસાલા, પીવાલાયક પાણી, ફળોના રસ વગેરે. આ બધી વસ્તુઓ વાસ્તવમાં જુદા જુદા પદાર્થનું મિશ્રણ છે, તેથી જ તેને શુદ્ધ પદાર્થ ન કહી શકાય. નેક્સ્ટ જોઈએ, ક્રિકેટ મેચ દરમિયાન મેદાનોમાંનો ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દળને કેચ કરીને પોતાની હાથને પાછળની બાજુ કેમ લઈ જાય છે, સમજાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે બાળકો, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4, 3 ગુણ રહેશે. ન્યૂટનને ગતિનો બીજો નિયમ લખી ગતિના જે બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ કરો. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોઈએ તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારોને સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો જ અને બળની દિશામાં હોય છે. તો અહીં સંપૂર્ણ આન્સર પણ દર્શાવવામાં આવે છે બાળકો. અહીં તમે સ્ક્રીનશોટ લઈને પણ સંપૂર્ણ પીડીએફને રીડ કરી શકો, લખી શકો નોટબુકમાં. જોઈએ આગળ, નિલંબન એટલે શું, તેના ગુણધર્મો જણાવો. તો વિષમાંગ પ્રણાલી કે જેમાં ધન કણો પ્રવાહીમાં વિખરણ પામેલા હોય તેને નિલંબન કહે છે. નિલંબન વિષમાંગ મિશ્રણ છે જેમાં દ્રવ્યના કણો ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબિત રહે છે. આવા નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય છે, દાખલા તરીકે પાણી અને રેતીનું મિશ્રણ. હવે જોઈશું નિલંબનના ગુણધર્મો. નિલંબન વિષમાંગ મિશ્રણ હોય છે. નિલંબિત કણો નરી આંખે જોઈ શકાય છે. નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે, જેથી તેનો માર્ગ જોઈ શકાય છે. જો નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રવ્યના કણો પાત્રમાં નીચે બેસી જાય છે. આમ નિલંબન અસ્થાયી હોય છે. ધારણ દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ અલગ કરી શકાય છે. જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય. હવે તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરવા અસમર્થ બને છે. નેક્સ્ટ જોઈએ, જડત્વનો નિયમ લખો. તો અહીં પણ જડત્વનો જે નિયમ છે સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. અહીં જડત્વ અને દ્રવ્યમાન વચ્ચેનો સંબંધ સમજાવો, સંપૂર્ણ આન્સર છે જ. અને બાળકો આ સંપૂર્ણ જે પીડીએફ જે છે એ તમને આપણી જે ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. જોઈએ હવે વ્યાખ્યા, વેગમાન, ઉપલાવક બળ અને ધક્કો. તો વેગમાનની વ્યાખ્યા, પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉધર્વ દિશામાં લાગતા પરિણામી બળને જે ઉપલાવક બળ કહેવામાં આવે છે. ધક્કો, તો પદાર્થની સપાટી પર લંબ રૂપે લાગતા બળને ધક્કો કહેવામાં આવે છે. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર સાથે દર્શાવવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. અને TSTના ફોર્મ પર સ્ટુડન્ટ્સ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તો ફટાફટ સ્ટુડન્ટ્સ જે TSTના ફોર્મ પણ ભરી દો. અને તમારી આવનારી જે SSCની પરીક્ષાની પણ સ્ટુડન્ટ્સ જે સંપૂર્ણ ડિટેલ કે માહિતી આપણી યુટ્યુબ પર તમને જણાવવામાં આવશે. અને TSTનો પણ સંપૂર્ણ વિડીયો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી દીધી છે, 2 થી 3 વખત જોઈ લેવું, સમજી લેવું, ફોર્મ ક્યાં ભરાશે, કેવી રીતે ભરાશે એ પણ, અને એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.